હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? આપણે હાજર છીએ જતીન કેમેસ્ટ્રી ચેનલની અંદર અને આપણે ભણીએ છીએ સોલ્યુશન્સ. મારું નામ છે જતીન પીપલિયા. ચલો આપણે શરૂ કરીએ આગળ. આપણે સોલ્યુશન્સની અંદર 30મો સેશન આવી ચૂક્યા છીએ. લાસ્ટ બેક ટુ બેક બે સેશનમાં આપણે અભિસરણ દબાણના ઘણા બધા દાખલાઓ ગણી ચૂક્યા છીએ, પણ હજી અમુક એના દાખલાઓ ગણવાના બાકી છે, જે સ્વાધ્યાય ઉદાહરણ એવા બધા કોયડાને લગતા છે. સૌથી પહેલા આપણે એને ફિનિશ કરશું. તો પહેલા છે કોયડો 2.11. હવે જો તમને આ બધું ફાવી ગયું હોય તો તમે ફટાફટ આનો જવાબ લાવી શકો છો. પ્રોટીનનું 2200 સેન્ટીમીટર ક્યુબ, ચલો જેને ખબર નથી, સેન્ટીમીટર ક્યુબ ઇક્વલ ટુ ml થાય. આ વસ્તુ ધોરણ 11માં તમારે આવી ગઈ છે. એનો મતલબ અહીંયા આપણને કદ આપી દીધેલું છે ml ની અંદર, એટલે કે આપણે અહીંયા v લખી શકીએ. 1.26 ગ્રામ પ્રોટીન, 300 કેલ્વિન તાપમાન, અભિસરણ દબાણ પાઈ પણ આપી દીધેલું છે. તો તમારે મોલર દળ એટલે કે આણ્વીય દળ ગણવાનું છે. તો આપણે આને આસાનીથી ગણી શકીએ છીએ. સૂત્ર તો આપણને ખબર જ છે, પાઈ વી બરાબર આઈ એનઆરટી. બરાબર, આ જ સૂત્ર હતું. અહીંયા પ્રોટીનની સિચ્યુએશનમાં એમાંથી એક પણ આયન નહીં નીકળે, તો અહીંયા આઈ બરાબર એક જ લખવા પડે. ન લખો તો ચાલશે. ચલો, પાઈ ની જગ્યાએ આપણે અહીંયા લખી શકીએ છીએ 2.57 10⁻³ કદ આપણને આપેલું છે 200 સેન્ટીમીટર ક્યુબ એટલે કે 200 ml. પણ આપણે નોર્મલી કદ 200 ml માં નહીં પણ લીટરમાં લખશું, એટલે કે 0.2. જો આ સૂત્રમાં લીટરમાં જ કદ મૂકવું પડશે. એન એટલે કે મોલ, વજનના છેદમાં આણ્વીય દળ. તો હું અહીંયા 1.26 પ્રોટીનનું વજન છે અને એનું આણ્વીય દળને કેપિટલ એમ એવું નામ આપી દઉં. આર ની વેલ્યુ આવશે 0.08314, જે બધાને ખબર જ છે. અને તાપમાન અહીંયા આપેલું છે 300. તાપમાન હંમેશા કેલ્વિનમાં જ મુકાય, એ પણ તમને ખબર જ છે. તો આટલી સિચ્યુએશન થઈ છે અહીંયા, જેની આપણે ગણતરી કરવાની છે. પહેલા તો બંને સાઈડ ગણતરીઓ કરી લઈએ. 2.57 ગુણાકારમાં 0.2 આ સાઈડની ગણતરી. તો આપણને મળશે અહીંયા 0.514 ગુણ્યા 10⁻³ અને આ સાઈડ બધા અંશમાં છે એની ગણતરી કરીએ તો 1.26 ગુણાકારમાં 0.08314 ગુણાકારમાં 300. તો 31.43 આપણે લઈ શકીએ. 31.43 અને આ બધાના છેદમાં એમ રહે છે. ચલો, આ એમ ને પહેલી સાઈડ લઈ જાઓ તો અંશમાં આવી જશે, અને આખી સંખ્યાને આ સાઈડ લઈ જાઓ તો છેદમાં આવશે. તો ઓવરઓલ આવું થશે. કેપિટલ એમ બરાબર 31.43 ના છેદમાં 0.514 ગુણ્યા 10⁻³ આવી રીતે થશે. અને ફાઇનલી આ આપણો જવાબ આવી જશે અણુભારના હિસાબે 31.43 ભાગાકાર 0.514. તો આપણને અહીંયા જવાબ મળે છે બંને સંખ્યાનો 61.15. અને જોજો બરાબર આ 10⁻³ ઉપર જશે તો 10⁻³ થઈ જશે ગુણ્યા 10⁻³. આપણે આને લાંબા આંકડાઓમાં જ લખીએ. જોજો દાખલા તરીકે અહીંયા 61, 14, 78 લખેલું છે. 61.1478. ઓકે. અને 10⁻³ ઉપર જાય તો +3 આપણે લખી નાખીએ. અને આ બંનેને હવે કમ્બાઈન કરી નાખો તો 3 આ બાજુ લઈ જઈએ તો 61, 14, 7.8 બરાબર. અને એકમ થશે આણ્વીય દળનો ગ્રામ પ્રતિ મોલ. તો આવી રીતે આ આપણા દાખલાનો જવાબ આવી ગયો. અણુભાર આટલો થશે. આ પહેલો દાખલો કોયડો 2.11. ચલો હવે આગળ વધીએ સેકન્ડ તરફ. આ છે લખાણ સંબંધિત પ્રશ્નમાં 2.12. આ પણ એકદમ સિમ્પલ લોજિકલ છે. અભિસરણ દબાણને લગતો દાખલો છે. તમે થોડીક વાર
ટાઈમ લઈને જાતે જ ગણી નાખો, પછી આપણે જવાબ મેચ કરી નાખીએ. વિડીયોને ચોંટાડીને તમે જાતે જ કરી શકો છો. ચલો, અહીંયા 37°C આપેલું છે. આપણે સૂત્રની અંદર કેલ્વિનમાં જ જોઈશે, તો 37 + 273 એટલે કેલ્વિનમાં આપણને જવાબ મળી જાય 80, 90, 100. ઓકે, તો 310 કેલ્વિન જવાબ આવશે. 450 ml પાણીમાં મોલર દળ આપી દીધું છે. 1 ગ્રામ ઉમેરીને દ્રાવણનું અભિસરણ દબાણ શોધવાનું કીધું છે. જો હવે અહીંયા મોલર દળ આપ્યું છે, ગ્રામ આપ્યું છે, આ બંને ઉપરથી મોલ થઈ જશે. મોલને પાણી સાથે પ્રક્રિયા કરાવી દો એટલે આ સાંદ્રતા મોલ પ્રતિ લિટર. અહીંયા ml ને પાણીમાં આપ્યું છે, જે આપણે દ્રાવણમાં લઈએ તો જ વધારે કમ્ફર્ટેબલ થશે. તો આપણે સૌથી પહેલા શું કરીએ, આપણે સાંદ્રતા શોધી કાઢીએ. બરાબર, સાંદ્રતા સી. તો સાંદ્રતા સી શું થશે? સાંદ્રતા સી થશે મોલ પર લિટર, અથવા તો બહુ ડિટેલમાં લખીએ આપણે, વજન ના છેદમાં આણ્વીય દળ ના છેદમાં લિટર. બરાબર, આવી રીતે સાંદ્રતા મોલારિટીની થઈ જાય. તો વજન છે 1 ગ્રામ, આણ્વીય દળ છે 185,000 લિટર. હવે પાણીના ml આપેલા છે, આપણે એને લિટરમાં કન્વર્ટ કરીએ તો 0.450 આવી રીતે થશે. તો આપણને અહીંયા સાંદ્રતા મળી જશે. કરીએ ગણતરી, જુઓ. 1ના ભાગાકારમાં 185,000 અને ફરીથી ભાગાકારમાં 0.450. 1 મિનિટ. 1 ભાગાકારમાં 185,000 અને એના પણ ભાગાકારમાં 0.450, 52 નહીં 50. ઓકે, તો બરાબર આટલો જવાબ મળે છે આપણને. 0.12340 પછી 12 સાંદ્રતા છે, તો આપણે એને મોલારિટી જેવું નામ આપી શકીએ છીએ. બરાબર, હવે તમને અભિસરણ દબાણ ગણવા માટેનું કીધેલું છે. તો અભિસરણ દબાણનું આપણું એક સીધું સિમ્પલ સૂત્ર બનાવી શકીએ છીએ. એ છે પાઈ = CRT. સાંદ્રતા તો મળી ગઈ છે ને, તો આપણે આ સૂત્ર વાપરી શકીએ. પાઈ = CRT. તો હવે પાઈ આપણે શોધવાનો છે. સાંદ્રતા છે 0.4012. આરની વેલ્યુ આવડે જ છે આપણને, 0.08314. અને તાપમાન છે 310 કેલ્વિન. સિમ્પલી ગુણાકાર છે, ત્યારબાદ આપણે જોઈ લઈએ શું જવાબ આવે. 0.4012 ગુણાકારમાં 0.08314 ગુણાકારમાં 310, તો 0.000309 એટલે કે 0.0031 જેવો જવાબ આવે છે. 0.0031 અને એકમ 12 આપણે મૂકી શકીએ. તો આ અભિસરણ દબાણ આપણું શોધાયેલું કહેવાશે. આ તો આપણો સવાલ લખાણ સંબંધિત પ્રશ્નમાં 2.22માં 300 કેલ્વિન 36 ગ્રામ ગ્લુકોઝ ધરાવતા દ્રાવણનું અભિસરણ દબાણ આટલું છે. તો આપણે સૌથી પહેલા અહીંયા લખી શકીએ 300 કેલ્વિન છે, 36 ગ્રામ ગ્લુકોઝ આપેલો છે અને તેનું અભિસરણ દબાણ પાઈ 4.98 આપેલું છે. બરાબર, હવે જો આ સિચ્યુએશનમાં તમે શોધવા જાવ તો આમાં બાકી શું રહ્યું? આપણું સૂત્ર શું છે? પાઈ = WRT/mv. તાપમાન આવી ગયું, જોજો બરાબર, તાપમાન આવી ગયું. આમાં W વજન આવી ગયો, અણુભાર આપણને ગ્લુકોઝનો ખબર જ છે, આર પણ ખબર છે, પાઈ પણ ખબર છે. તો એકચ્યુઅલી શું મિસિંગ છે? વી, કદ આમાં આપેલું નથી. હજી આગળ જોઈએ. આગળ તમને શું કીધેલું છે? તે જ તાપમાને કોઈ દ્રાવણનું અભિસરણ દબાણ, મતલબ હવે કોઈ બીજા દ્રાવણની વાત કરે છે. પાઈ = 1.5212 આપેલો છે, તો તેની સાંદ્રતા કેટલી થાય? હવે પાઈ આપ્યો છે, તે જ તાપમાને લખ્યું છે, તે જ તાપમાને એટલે ફરીથી 300 કેલ્વિન સિચ્યુએશન થશે અને સાંદ્રતા સી શોધવાની કીધી છે.
તો અહીંયા તો ડાયરેક્ટલી મળી જાય છે. આપણું સૂત્ર શું થાય? પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT. વિચારો, પાઈ આપ્યો છે, સી શોધવાનો છે, આર આપણને ખબર જ હોય કેટલો છે, 0.08314, અને તાપમાન પણ આપેલું છે. તો આગળના ડેટાની કોઈ મહત્વ, કોઈ વેલ્યુ નથી. તો કન્ફ્યુઝ કરવા માટે તમને બીજું કંઈક આપેલું છે, તો આપણે તો ડાયરેક્ટલી અહીંથી જ ગણતરી કરી શકીએ છીએ. ડાયરેક્ટલી કરીએ. પાઈ 1.52 આવશે. સાંદ્રતા સી શોધવાની, આરની કિંમત 0.08314, તાપમાન થાય 300. આવી રીતે. તો હવે તમે સાંદ્રતાને કરતા બનાવો, ડાયરેક્ટલી તમે ગણતરી કરી શકો છો. 1.52, આ બંને સ્ટેપ સામેની સાઈડ છેદમાં જશે, ભાગાકારમાં 0.08314 અને ભાગાકારમાં 300. તો 0.061 જવાબ આવે છે. આ આપણી સાંદ્રતા થાય. સાંદ્રતાને આપણે મોલ પર લીટર એકમમાં લખી શકીએ. બરાબર. આ થઈ ગયો આપણો સ્વાધ્યાય 2.22મો દાખલો. એના પછીની વાત કરીએ, સ્વાધ્યાય 2.41મો. વાંચો બરાબર દાખલો અને જાતે ગણવાનો પ્રયત્ન કરો. ગણી નાખ્યો હશે. 25 ડિગ્રી સેલ્સિયસ એટલે ચલો તાપમાન કેલ્વિનમાં લખીએ તો 298 કેલ્વિન થાય. 2 લીટર પાણીમાં 25 મિલીગ્રામ K2SO4. 2 લીટર એટલે કે કદ આવી ગયું. 25 મિલીગ્રામ વજન થાય. W બરાબર 25. હવે આ મિલીગ્રામ છે, મિલી એટલે આવી રીતે લખાય ને mg. તમે m ને કાઢી નાખો. જો મિલીને કાઢશો તો 10⁻³ ગ્રામ થાય. અને મેઇન વાત અહીંયા K2SO4 આપ્યો છે. હવે વિચારજો, K2SO4 માંથી આયનો નીકળે, 2 પોટેશિયમ અને 1 સલ્ફર, ટોટલ 3 આયનો નીકળશે. એટલે આઈ લેવો પડશે તમારે 3. દ્રાવણનું અભિસરણ દબાણ નક્કી કરો. ધેટ મીન્સ પાઈ આપણે શોધવાનો છે. સંપૂર્ણ વિયોજન થાય છે એમ ધારી લો. ચાલો, તો એકદમ સિમ્પલ એવી પ્રોસેસ અહીંયા થશે. સૂત્ર મૂકી દઈએ. પાઈ ઇઝ ઇક્વલ ટુ WRT/mv. પણ આયનો નીકળે છે એટલે આઈ આપણે આગળ રાખશું. 3 આયનો નીકળશે. તો અહીંયા લખીએ આપણે પાઈ ઇઝ ઇક્વલ ટુ આઈની જગ્યાએ 3, W માં આવશે 25 × 10⁻³ આરની વેલ્યુ 0.08314, તાપમાન છે 298. આ બધાના છેદમાં આપણે ટ્રાય કરીએ તો છેદમાં છે mv. હવે K2SO4 નું આણ્વીય દળ આપણે શીખવું પડશે. K2SO4 ચલો પોટેશિયમનું 39 થાય. પોટેશિયમ 39 × 2 78, સલ્ફરનો 32 ને ઓક્સિજનનો 16. તો પહેલા તો 16 ચોક 64 + 32 + 78, આનો 32 ને આનો 64. તો 78 + 32 + 64 174, 174 થાય છે. 174. અને વી કદ, આપણને કદ અહીંયા આપેલું છે 2 લીટર. તો અહીંયા 2 લઈ લેવાના. ચલો, તો સીધી સિમ્પલ હવે ગણતરી જ છે. ગુણાકાર અને ભાગાકાર કરી નાખો એટલે આપણને જવાબ મળી જશે. પેલા અંશનો આપણે કરીએ તો 3 × 25, 10⁻³ ને એમને એમ જ રહેવા દઈએ. ગુણાકારમાં 0.08314, ગુણાકારમાં 298. ચલો, આટલું અંશમાં થઈ ગયું. ભાગ્યા 174 ભાગ્યા 2. તો આપણને મળે છે અહીંયા 5.34 × 10⁻³ અને એકમ શું આવે? 12. આ આપણો જવાબ થશે. અભિસરણ દબાણ આટલું થાય. તો બસ હવે આટલા જ દાખલા જે બાકી હતા એ સ્વાધ્યાયના ઉદાહરણના આપણે કમ્પ્લીટ કરી નાખ્યા. હવે આપણે ઓરિજિનલ ટોપિક ઉપર આવીએ.
આજના ટોપિકમાં આપણે વાત કરવાની છે વોન્ટ ઓફ અવયવ, અને આ તમારા ચેપ્ટરનો આજે એકદમ છેલ્લી થિયરી છે, વોન્ટ ઓફ અવયવ આઈ. પણ આપણે આ આઈ વિશે તો શીખી જ ગયા છે. હમણાં K2SO4 નો આઈ 3 લીધો છે, તો બસ એ હવે થિયરિટિકલી સમજવાના છે અને એને લગતા જે અમુક નવા ટાઈપના દાખલા છે એ ગણવાના છે. તો ચલો શરૂ કરીએ વોન્ટ ઓફ અવયવ આઈ. વોન્ટ ઓફ અવયવ સમજવા માટે આપણે પેલા બે શબ્દોને સમજવા પડશે. એક તો સુયોજન અને બીજું વિયોજન. આ બે શબ્દો આપણે રાઉલ્ટના નિયમમાં ક્યાંક ને ક્યાંક મર્યાદાની અંદર ભણી ગયા છે. હવે વિચારજો, વિયોજન એટલે વસ્તુ એવી છે કે છૂટું પડવું, અને સુયોજન એટલે ભેગું થવું. વિયોજન એટલે છૂટું પડવું એવું થાય, અને સુયોજન એટલે કે ભેગું થવું એવું થશે. દાખલા તરીકે કોઈ પણ આયનીય પદાર્થો હોય, દાખલા તરીકે NaCl, નોર્મલી તમે એને પાણીમાં નાખો તો એ છૂટા પડે, Na+Cl-, બરાબર. તમે નાખ્યા હોય 1 મોલ, પણ પાણીની અંદર 1+1 2 મોલ થઈ જશે. તો આ ઘટનાને આપણે વિયોજન એવું કહી શકીએ. સુયોજન એટલે શું થાય? સુયોજન નોર્મલી બિન પાણીય એટલે કે બિન જલીય દ્રાવણોમાં થાય છે. જેમાં તમે પાણી ન વાપરતા હોય તો નોર્મલી બેન્ઝીન, ટોલ્યુઇન એની અંદર ઓગાળતા હોય, અધ્રુવીય એની અંદર થાય. એની અંદર એના 2 કે વધારે અણુઓ ભેગા થઈ જાય, એટલે કે અણુઓ ચોંટી જાય. તમે નાખ્યા હોય 1 મોલ, પણ અંદર રહેલા અણુઓ બધા ડબલના જોડકામાં ઝુમખા થઈ જાય, પરિણામે સંખ્યા ઘટી જાય. તો સીધી વાત છે, આની ઇફેક્ટ સંખ્યા ઉપર પડે છે. સંખ્યાત્મક ગુણધર્મ આડાઅવળા થઈ જાય, સંખ્યાત્મક ગુણધર્મ બદલાય, કારણ કે દરેકની અંદર સંખ્યા બદલાઈ જાય છે. જુઓ, દાખલા તરીકે હું અહીંયા 2 બીકર લઉં છું. એક બીકરમાં AB એવો અણુ છે આપણી પાસે, અને બીજા બીકરમાં મારી પાસે RS જેવો મુક્ત અણુ છે. હવે AB જેવો આયનીય પદાર્થ હોય તો તે વિયોજન પામશે અને RS એકબીજા સાથે જોડાતા જશે. જુઓ, AB ના અણુઓ છૂટા પડતા જાય છે, અને અહીંયા RS ના અણુઓ એકબીજા સાથે જોઈન્ટ થઈને મોટો અણુ, બિગર અણુ બનાવતા જાય છે. તમે ફરીથી જોઈ શકશો, AB છૂટા પડે છે અને RS ભેગા થાય છે. તો આ AB છૂટા પડે, આ ઘટનાને આપણે વિયોજન કહીશું, અને RS ભેગા થઈને મોટો અણુ બનાવે છે, એ ઘટનાને આપણે સુયોજન કહીશું. AB માં સંખ્યા વધી જાય છે, જ્યારે RS માં સંખ્યા ઘટી જાય છે. સમજાઈ ગયું તમને? હવે દાખલા તરીકે AB ની વાત કરું એટલે કે વિયોજન. વિયોજન મોસ્ટ ઓફલી એસિડ, બેઝ અને ક્ષાર જેવા પદાર્થોમાં થતા હોય છે, બરાબર. મોસ્ટ ઓફલી એસિડ, બેઝ અને ક્ષાર હોય તો તેના આયનો છૂટા પડતા હોય છે. આગળ આપણે આમ બી ઘણા બધા દાખલાઓ જોઈ ચૂક્યા છીએ. એનું એક એક્ઝામ્પલ લઉં છું, KCl. જો KCl ને તમે પાણીમાં નાખો, 1 મોલ KCl લઈ લો, તો 1 મોલ KCl ને જ્યારે પાણીમાં નાખશો ને, ત્યારે એના K+ અને Cl- છૂટા થઈ જશે. મતલબ તમે નાખ્યો છે 1 મોલ જેટલો, પણ થોડીક વાર પછી એના 1 મોલ અને 1 મોલ K+ Cl- અલગ થઈને ટોટલ 2 મોલ થઈ જશે. સંખ્યા વધી ગઈ. સમજાણું તમને? હવે સંખ્યા વધી તો એના કારણે સંખ્યાત્મક ગુણધર્મ બધે વધી જશે, ઘટી જશે, બરાબર. સંખ્યાત્મક ગુણધર્મ એટલે કે વિચારો, અભિસરણ દબાણ, ઓસ્મોટિક પ્રેશર છે, ડેલ્ટા TB છે, ડેલ્ટા TF છે, આ બધા ગુણધર્મો આડાઅવળા થઈ જશે. અમુક વધી જશે, અમુક ઘટી જશે, અને એનો ડાયરેક્ટ ઇફેક્ટ અણુભાર ઉપર પડે. અણુભાર એ સંખ્યાત્મક ગુણધર્મના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ વસ્તુ તમે બરાબર સમજવાનો પ્રયત્ન કરો. જો દાખલા તરીકે છે ને, હું એક એક્ઝામ્પલ લઈ લઉં. દાખલા તરીકે મારે KCl નો અણુભાર પ્રાયોગિક રીતે શોધવો છે. કઈ રીતે? પ્રયોગ કરીને લેબોરેટરીમાં શોધવો છે. તો મારે શું કરવું પડશે? મારે કોઈ પણ એક પદ્ધતિઓ લેવી પડશે. આપણી પાસે ઘણી બધી પદ્ધતિ છે. કાં તો અભિસરણ દબાણ વાળું સૂત્ર વાપરો, એ પદ્ધતિ વાપરો, કાં તો ડેલ્ટા TB વાળો પ્રયોગ કરો, કાં તો ડેલ્ટા TF વાળો પ્રયોગ કરો, કાં તો રાઉલ્ટના નિયમનો પ્રયોગ કરો. સમજાય છે? કોઈ પણ પ્રયોગ કરીને તમે એનો અણુભાર માપી શકો. બાય ધ વે તમે જાતે પણ કરી શકો છો. મતલબ કે KCl નો અણુભાર
તમે જાતે કેલ્ક્યુલેટ કરો ને તો પોટેશિયમનો 39 આવે અને ક્લોરીનનો 35.5 આવે, તો ઓવરઓલ 74.5 ગ્રામ પર મોલ આ એનો અણુભાર થાય. પણ ભાઈ આવા અણુભારને છે ને સૈદ્ધાંતિક કહેવાય. કેવો કહેવાય? સૈદ્ધાંતિક. કારણ કે તમે કેલ્ક્યુલેટ કર્યો ને, કેલ્ક્યુલેટર માર્યું ને તમે, પણ આ જ વસ્તુ તમે પ્રેક્ટિકલમાં કરવા જશો, પ્રેક્ટિકલમાં પ્રાયોગિક રીતે કરવા જશો તો શું તે 74.5 મળશે? ટ્રાય કરીએ. બરાબર. દાખલા તરીકે આપણે KCl નો અણુભાર શોધવો છે અભિસરણ દબાણની રીતે. બરાબર. અભિસરણ દબાણની રીતે KCl નો અણુભાર શોધવા જઈએ તો પહેલા સૈદ્ધાંતિક તો ખબર જ છે આપણને. તો આપણી પાસે પાઈનું સૂત્ર છે, પાઈ ઇઝ ઇક્વલ ટુ WRT અપોન MV છે કે નહીં? આ સૂત્રની અંદર બધી કિંમતો મૂકી દો, કેપિટલ M ને કરતા બનાવો અને દાખલો ગણી નાખો. જો કેપિટલ M ને કરતા, બધું પ્રાયોગિક કરવાનું છે, પ્રયોગ કરીને કરવાનું છે. પછી જે M મળે એ તમારો જવાબ થાય. પણ પ્રોબ્લેમ શું આવે ખબર? પ્રોબ્લેમ એ આવે છે કે આ સંખ્યાત્મક ગુણધર્મ છે. આપણને ખબર છે સંખ્યાત્મક ગુણધર્મ, જેમ સંખ્યા વધે એમ અભિસરણ દબાણ પણ વધે. બરાબર. એકચ્યુઅલમાં થાય છે એવું કે તમે શરૂઆતમાં KCl ના 1 મોલ લીધા હતા, પણ જેવું તમે આ પ્રયોગ કરવા ગયા અભિસરણ દબાણનો, એટલે KCl ને તમારે પાણીમાં નાખવો પડશે અને પરિણામે થશે એવું કે KCl ની અંદરથી 2 આયનો નીકળશે, K+ Cl-. તમે લીધો તો 1 મોલ, પણ અહીંયા 1 ને 1 ટોટલ 2 મોલ સંખ્યા થઈ ગઈ. સંખ્યા વધી ગઈ કે નહીં? સંખ્યા વધે તો અભિસરણ દબાણ પાઈ પણ વધી જશે. બરાબર. દાખલા તરીકે પાઈ ડબલ થઈ ગયો. કેવો થઈ ગયો? ડબલ. સંખ્યા ડબલ થઈ ગઈ ને. તમારી પહેલી સંખ્યા હતી 1 અને પછી સંખ્યા કેટલી થઈ ગઈ? 2. ડબલ થઈ ગઈ. જો સંખ્યા વધે, ડબલ થાય તો પાઈ અડધો થઈ જાય. સોરી, અડધો નહીં. સંખ્યા વધે તો પાઈ વધે. ધેટ મીન્સ પાઈ તમારો ડબલ થઈ જશે. હવે વિચારો, જો પાઈ ડબલ થાય તો કેપિટલ M કેવો થાય? કેપિટલ M અડધો થાય. મગજ વાપરજો ભાઈ, જોજો બરાબર. પાઈ અને કેપિટલ M એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. જુઓ બરાબર છે કે નહીં? પાઈ અને કેપિટલ M એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. જો પાઈ ડબલ થતો હોય તો M કેવો થવો જોઈએ? અડધો થવો જોઈએ. આવી રીતે. તો વસ્તુ એવી છે કે તમારો સૈદ્ધાંતિક અણુભાર છે 74.5, પણ જ્યારે તમે પ્રેક્ટિકલ કરશો ને, ત્યારે પ્રેક્ટિકલ કરીને અણુભાર માપો, તો પ્રેક્ટિકલ કરીને અણુભાર માપશો તો તમને જવાબ મળશે 74.5 ભાગ્યા 2. અડધો જવાબ મળશે. હવે આનો અડધો કેટલો થાય જોઈ લ્યો બરાબર. આનો અડધો થાય છે 37.25 ગ્રામ. સમજાણું? તો આ જે તમને અણુભાર મળ્યો ને તમારો પ્રેક્ટિકલ કરીને, સ્પષ્ટ છે એ ખોટો જ કહેવાય કે નહીં? આને આપણે અસામાન્ય અણુભાર કહીશું. કેવો? અસામાન્ય અણુભાર કહેવાનો છે. આખો ટોપિક બરાબર વિચારજો. અણુભાર તમારો પ્રાયોગિક રીતે કેવી રીતે ખોટો મળ્યો? સંખ્યા વધી ગઈ તો પાઈ વધી ગયો, અને પાઈ ડબલ થયો, વધી ગયો, તો અણુભાર ઓછો થઈ ગયો. તો એટલા માટે જેનું વિયોજન થાય ને એનો અણુભાર હંમેશા ઓછો જ આવે. આ વસ્તુ બરાબર યાદ રાખવાની છે. તો આ એક વાત અડધી જ થઈ. આપણે સુયોજનની વાત પણ લખશું, પણ સૌથી પહેલા આ તમામ વસ્તુને આપણે લખી નાખીએ. પાકી નોટમાં બરાબર રીતે મુદ્દા વાઇઝ લખવાનું છે તમારે. બરાબર. ચલો લખવાનું ચાલુ કરીએ. આપણે સૌથી પહેલા વિયોજન ને લગતી વાતો કરી નાખીએ, પછી સુયોજન ને લગતી વાતો કરશું. બરાબર. તો ચલો એક સાથે આપણે લખતા જઈએ. આયનીય પદાર્થોને પાણીમાં ઓગાળીએ ત્યારે તેમાંથી ધન આયન અને ઋણ આયન વિયોજિત થાય છે. આપણે ઉદાહરણ લખી નાખીએ.
ઉદાહરણ તરીકે KCl લઈ લઈએ. KCl એને જો વિયોજિત કરો તો K પ્લસ અને Cl માઇનસ મળે. મતલબ જો તમે KCl નો 1 મોલ લીધો હોય તો તમને નિપજમાં 2 મોલ મળશે. 1 મોલ K પ્લસ નો, 1 મોલ Cl માઇનસ નો. બરાબર. ચલો હજી આગળ લખીએ. જો અહીંયા લખવાનું છે કે જો આંતર આયનીય આકર્ષણને ધ્યાનમાં ન લઈએ, મતલબ એવું વિચારો કે K પ્લસ અને Cl માઇનસ એકબીજાથી દૂર દૂર જ રહે છે, નજીક આવતા નથી, એવું આપણે માની લઈએ તો 1 મોલ KCl ના સંખ્યા કણો બમણા થતા હોવાથી આપણે એવું કહી શકીએ તેના સંખ્યાત્મક ગુણધર્મો એટલે કે પાઈ લઈ શકો છો, ડેલ્ટા ટીબી લઈ શકો છો, ડેલ્ટા ટીએફ લઈ શકો છો. આ બધા સંખ્યાત્મક ગુણધર્મો બમણા થશે, ડબલ થઈ જશે. બરાબર. આગળ વધીએ. બમણા થશે એનો મતલબ એમાં વધારો થશે. વિયોજનથી હંમેશા સંખ્યાત્મક ગુણધર્મમાં વધારો થાય એવું આપણે અહીંયા કહી શકીએ. આગળ લખીએ. હવે પ્રાયોગિક અણુભાર એ સંખ્યાત્મક ગુણધર્મના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જો તમે પ્રાયોગિક અણુભાર માપવા જાઓ એટલે આપણે લખીએ કે હવે જો 1 મોલ KCl નો સૈદ્ધાંતિક તો આપણે કેલ્ક્યુલેટરથી જ માપી લઈએ છીએ. એનો અણુભાર થાય 74.5 ગ્રામ પર મોલ. બરાબર. સૈદ્ધાંતિક અણુભાર હોય અને જો તેનો પ્રાયોગિક અણુભાર માપવા જઈએ તો KCl ના સંખ્યા કણો 2 મોલ એટલે કે બમણા થતા હોવાથી સંખ્યાત્મક ગુણધર્મ બમણા થશે અને પ્રાયોગિક અણુભાર અડધો થશે. આમ KCl નો પ્રાયોગિક અણુભાર માપતા તે આપણે એક્સપેક્ટેશન હતી 74.5 ની, પણ એના ભાગ્યા 2 એટલે કે 37.25 ગ્રામ પર મોલ મળશે. બરાબર. અને અહીંયા આપણે નોંધ પણ કરી દઈએ. નોંધ એવી કરવાની છે કે વિયોજનથી હંમેશા સંખ્યાત્મક ગુણધર્મ વધે અને એનો મતલબ પ્રાયોગિક ગુણધર્મ ઘટે. તો આ જે તમને ખોટો અણુભાર મળ્યો છે
આને કહીશું આપણે અસામાન્ય આણ્વીય દળ. હવે આપણે આ જે વિયોજનની વાત કરી એવી જ રીતે સુયોજનની વાત કરી લઈએ. તો સુયોજનમાં અણુભાર કેવી રીતે બદલે છે એ પણ આપણે વિચારવું પડે. તો સુયોજન માટે આપણે એક્ઝામ્પલ લઈએ એસિટિક એસિડનું. દાખલા તરીકે આપણે એક નોન એક્વિયસ સોલ્યુશન એટલે કે અધ્રુવીય જેમાં પાણી વપરાતું નથી એવું કોઈ દ્રાવણ લઈ લઈએ. આપણે એક્ઝામ્પલ લઈએ એસિટિક એસિડને બેન્ઝિનની અંદર ઓગાળવાનું. દાખલા તરીકે એસિટિક એસિડને બેન્ઝિનની અંદર ઓગાળીએ ત્યારે શરૂઆતમાં RS ના અણુઓ છૂટા છૂટા હોય, એ બે અણુઓ એકબીજા સાથે ભેગા થઈને મોટો અણુ બનાવતા જશે. આ મેં તમને હમણાં જ દર્શાવ્યું હતું, ફરીથી જુઓ. કેસરી રંગના જે અણુઓ છે એ બબ્બે ભેગા થાય છે અને મોટો અણુ બ્લુ કલરનો બનાવે છે. તો એક રીતે અહીંયા હું એમ કહી શકું સંખ્યા ઘટી ગઈ. બરાબર. આ સંખ્યા ઘટવાનું કારણ એ છે કે એસિટિક એસિડના બે અણુઓ વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય છે. આપણે હાઇડ્રોજન બંધન વિશે શીખી ગયા છીએ. અને બે અણુઓ ઝુમખામાં ચોંટી જશે તો પરિણામે સંખ્યા તો ઘટવાની જ છે. તમે લેશો 1 મોલ અને બનશે અડધો મોલ. ખબર પડી ગઈ વાતમાં? તો આના કારણે સંખ્યા ઘટે. હવે વિચારો, સંખ્યા ઘટે તો બીજું આપણે શું કહી શકીએ? સંખ્યાત્મક ગુણધર્મ પણ ઘટે. અને સંખ્યાત્મક ગુણધર્મ ઘટે તો અણુભારનું શું થાય? અણુભાર વધશે. તો આ સિચ્યુએશનની અંદર એસિટિક એસિડનો જે અણુભાર હશે તે ઓરિજિનલ કરતા આ વખતે ડબલ મળશે. સંખ્યાત્મક ગુણધર્મ અડધા થઈ ગયા તો એનો વ્યસ્ત અણુભાર કેવો થશે? ડબલ. તો સેમ ટુ સેમ વિયોજન જેવું જ છે પણ એનાથી ઊંધું થશે. તો આપણે આ બધી વસ્તુઓને લખી નાખવાની છે. તો આની નીચે આપણે લખાણ લખીએ સુયોજન માટે. સુયોજન મોસ્ટ ઓફલી બિનજલીય દ્રાવણોમાં થાય છે. બિનજલીય દ્રાવણોમાં મોસ્ટ ઓફલી જોવા મળે છે. બિનજલીય દ્રાવણમાં શું હોય? ડાઇલેક્ટ્રિક અચળાંક ઓછા હોય. આપણને ખબર છે ડાઇલેક્ટ્રિક અચળાંક પાણીનો સૌથી વધારે છે. તો પાણી સિવાયના દ્રાવકોમાં ડાઇલેક્ટ્રિક અચળાંક ઓછો હોય તો એમાં નોર્મલી આડાઅવળું થઈ જાય. તો અહીંયા આપણે એક્ઝામ્પલ લખીએ એસિટિક એસિડ. અહીંયા લખીએ એસિટિક એસિડના અણુઓ બેન્ઝીનમાં હાઇડ્રોજન બંધના કારણે દ્વિઅણુ તરીકે હોય છે. દ્વિઅણુ એટલે કે બબ્બેના ઝુમખામાં હોય છે. આ થવા માટેનું મેઇન કારણ આપણે એવું કહી શકીએ કે નીચો ડાઇલેક્ટ્રિક અચળાંક. નીચા ડાઇલેક્ટ્રિક અચળાંક વાળા દ્રાવકમાં આવું થાય છે. મતલબ પાણીમાં આવું ક્યારેય પોસિબલ નહીં બને. આપણે એની આકૃતિ પણ દોરી નાખીએ. એસિટિક એસિડની આવી આકૃતિઓ આપણે અગાઉ દોરેલી છે. RCOOH આવી રીતે હોય. જ્યારે આની બાજુમાં બીજો અણુ આવશે ત્યારે આપણે એનો રિવર્સ અણુ આવી રીતે દોરી શકીએ. RCOOH. આ બે અણુઓ એકબીજાની નજીક આવે ત્યારે એક સાઈડના ઓક્સિજન અને બીજી સાઈડના હાઇડ્રોજન, એક સાઈડનો ઓક્સિજન બીજી સાઈડનો હાઇડ્રોજન, એમની વચ્ચે હાઇડ્રોજન બંધ રચાશે અને પરિણામે તે ડબલનું ઝુમખું થઈ જશે. આગળ લખીએ આ ડાયમરાઇઝેશન. ડાયમરાઇઝેશન એટલે કે બે અણુઓ ચોંટી જવા. ડાયમરાઇઝેશન ના કારણે કણોની સંખ્યા ઘટે છે. કણોની સંખ્યા ઘટે છે જેને સુયોજન કહે છે. સુયોજન કહે છે. નીચે હજી લખીએ આમ બેન્ઝીનમાં ઇથેનોઇક એસિડ અથવા તો એસિટિક એસિડ, બે એક જ છે,
ના દ્રાવણમાં સંખ્યા કણો અડધા થઈ જાય છે, અડધા થઈ જાય છે, માટે સંખ્યાત્મક ગુણધર્મો ના મૂલ્યો પણ અડધા થશે. હવે સંખ્યાત્મક ગુણધર્મ તરીકે કોણ કોણ આવે, તો એ આપણે આગળ પણ ડિસ્કસ કરી ચૂક્યા છીએ. અભિસરણ દબાણ આવી શકે, ડેલ્ટા ટીબી આવી શકે, ડેલ્ટા ટીએફ આવી શકે. આ બધાના મૂલ્યો અડધા થઈ જશે. અને પછી આપણને એવી ખબર છે કે સંખ્યાત્મક ગુણધર્મ એ પ્રાયોગિક અણુભારના વ્યસ્ત પ્રમાણમાં હોય. પ્રાયોગિક અણુભારના વ્યસ્ત પ્રમાણમાં હોય. મતલબ જો આ અડધું થતું હોય તો એનું વિરુદ્ધાર્થી આ ડબલ થઈ જશે. ઓકે, તો અહીંયા લખીએ આપણે. માટે એસિટિક એસિડ અથવા ઇથેનોઇક એસિડ નો અણુભાર પ્રાયોગિક રીતે માપતા બમણો મળે છે. બરાબર. આ જે ખોટા અણુભાર આપણને મળે છે એને આપણે અહીંયા નામ આપવાનું છે અસામાન્ય અણુભાર. તો અહીંયા એની વ્યાખ્યા પણ લખી નાખીએ. આમ અણુભારના અપેક્ષિત કે સામાન્ય મૂલ્ય કરતા પ્રાયોગિક રીતે મળતા વધારે કે ઓછા મૂલ્યને અસામાન્ય અણુભાર કહે છે. અસામાન્ય અણુભાર. ચલો, તો હવે આ જે અસામાન્ય અણુભાર છે એનું શું? જો તમે સીધી વાત છે, આવા અસામાન્ય અણુભાર એટલે કે ખોટો અણુભાર છે એને લઈને કોઈ પણ પ્રેક્ટિકલ કરો એ તો તમારો ખોટો જ આવવાનો છે. તો આવા અસામાન્ય અણુભારમાં સુધારો કરવા માટે વોન્ટ હોફ નામનો એક વૈજ્ઞાનિક આવ્યો અને આ વૈજ્ઞાનિકે આપણને એક નવી ટેકનિક શીખવાડી. આ ટેકનિક જો કે આપણે હવે નેક્સ્ટ સેશનમાં ભણવી પડશે. અત્યાર સુધીનું જેટલું પણ અહીંયા આપણે લખેલું છે બરાબર એની નોટ બનાવવાની છે. બરાબર, એનાથી આપણે આગળ વધી શકશું. તો આ સેશન આપણે અહીંયા ખતમ કરીએ છીએ. નેક્સ્ટ સેશનમાં આ જ વસ્તુને આપણે આગળ વધારશું. વોન્ટ ઓફ અવયવ કેવી રીતે આવ્યો, એના વૈજ્ઞાનિકે શું કર્યું, આપણને કંઈક નવા સૂત્રો મળશે. ઓકે, થેન્ક યુ આ સેશન ભરવા માટે. મળીએ હવે નેક્સ્ટ સેશનની અંદર. થેન્ક યુ.